બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ડીબી પારેખ હાઈસ્કૂલ ખાતે તારીખ 6 થી 13 જાન્યુઆરી 2025 દરમિયાન ધાનેરા તાલુકા કક્ષાનો સ્પર્ધાત્મક ખેલ મહાકુંભ ખેલાઈ રહ્યો છે। ત્યારે ધાનેરા તાલુકાના વિવિધ શાળાઓમાંથી સ્પર્ધાત્મક ભાઈઓ અને બહેનો કબડ્ડી, ખોખો, એથ્લેટિક, વોલીબોલ, રસ્સાખેંચ અને યોગાસન જેવા સ્પર્ધાત્મક ખેલમાં ભાગ લઈ રહ્યા છે। આ સ્પર્ધામાં સ્પર્ધકો તાલુકા કક્ષાએથી જિલ્લા કક્ષાએ અને જિલ્લા કક્ષાએથી રાજ્ય કક્ષાએ તેમજ देश लेवले प्रथम नंबरे आववा भाग लई रह्या छे। आ स्पर्धामां प्रथम नंबरे आववामां पण सरकार तरफथी इनामो पण राखवामां आवे छे। गई काले तारीख 6 थी चालू थता धानेरा तालुका कक्षाना स्पर्धात्मक स्पर्धामां तारीख 6/1/2025 रोज 52 टीमोए भाग लीधो हतो अने 614 जेटला स्पर्धक भाईओए कबड्डी खेलमां भाग लीधो हतो। आज तारीख 7 जान्युआरीए 46 टीमोए 552 स्पर्धक बहनोए कबड्डीमां भाग लीधो हतो। જ્યારે તારીખ 6 થી 13 સુધીમાં ચાલતા કાર્યક્રમ મેળામાં વિવિધ રમતો પણ લેવામાં આવી છે। આમ કાર્યક્રમ અનુસાર 13 તારીખ સુધી ખેલ મહાકુંભનું આયોજન કરેલ છે। આ પ્રસંગે સ્કૂલના કન્વીનર ડાયાભાઈ કણબી તેમજ કોચ ટીચર ચંદુભાઈ તેમજ અન્ય તાલુકાના શિક્ષકો હાજર રહ્યા હતા। ધાનેરા તાલુકા ખેલ મહાકુંભ 2025 યોજાઈ રહ્યો છે। ગઈકાલે ભાઈઓની કબડ્ડી હતી, આજે બહેનોની કબડ્ડી અંડર 14, અંડર 17 અને ઓપનની સ્પર્ધા ચાલુ છે। આવતીકાલે ખોખો ભાઈઓ એથ્લેટિક, પરમ દિવસે ખોખો બહેનો એથ્લેટિક અને શુક્રવારે એથ્લેટિક ભાઈઓ અને શનિવારે એથ્લેટિક બહેનો અને સોમવારે વોલીબોલ, ચેસ, યોગાસન, રસ્સાખેંચ આ રીતે ખેલ મહાકુંભની સ્પર્ધાઓ અત્યારે ડીબી પારેખ હાઈસ્કૂલ ધાનેરા ખાતે યોજાઈ રહી છે। અને આ ખેલ મહાકુંભ દ્વારા બાળકમાં ખેલાડીમાં રહેલી શક્તિ, પ્રતિભા બહાર લાવી અને જે તાલુકા કક્ષાએ ખેલાડી વિજેતા થશે તે જિલ્લા કક્ષાએ વિજેતા થશે તે ઝોન કક્ષાએ અને ઝોન કક્ષાએ વિજેતા થશે તે રાજ્ય કક્ષાએ આ રીતે ખેલ મહાકુંભ યોજાશે। અને ખેલાડીઓની જે રાજ્ય કક્ષાએ સ્પર્ધા યોજાશે તેની અંદર સરકાર રોકડ પુરસ્કાર પણ રાખેલ છે। તાલુકા કક્ષાએ પ્રથમ નંબર ટીમ આવે તેને 1000 રૂપિયા, બીજા નંબરે આવે એને 750 રૂપિયા અને ત્રીજા નંબરે આવે તેને 500 રૂપિયા રોકડ પુરસ્કાર મળે છે। જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર ટીમ આવે એને 5000 રૂપિયા, બીજા નંબરે આવે એને 3000 રૂપિયા અને ત્રીજા નંબરે ટીમ આવે એને 2000 રૂપિયા એ રીતે રોકડ પુરસ્કાર આપવામાં આવે છે। અને રાજ્ય કક્ષાએ પ્રથમ નંબર આવે એને 5000 રૂપિયા, બીજા નંબરે આવે એને 3000 રૂપિયા અને ત્રીજા નંબરે આવે એને 2000 રૂપિયા। તાલુકામાં શ્રેષ્ઠ શાળા આવે તેને 25000 રૂપિયા, બીજા નંબરે આવે એને 15000 રૂપિયા અને ત્રીજા નંબરે જે શાળા આવે એને 10000 રૂપિયા। અને જિલ્લા કક્ષાએ ખેલ મહાકુંભમાં પ્રથમ સ્કૂલ આવે તેને 2.5 લાખ રૂપિયા, બીજા નંબરે આવે એને 1.5 લાખ રૂપિયા અને ત્રીજા નંબરે આવે એને 1 લાખ રૂપિયા એ રીતે શ્રેષ્ઠ સ્કૂલોને અને શ્રેષ્ઠ ખેલાડીઓને રોકડ પુરસ્કાર સરકાર દ્વારા ખેલ મહાકુંભમાં આપવામાં આવે છે। અસ્તુ, જય હિન્દ। આપનું નામ? કણબી ડાયાભાઈ મલાભાઈ, ધાનેરા તાલુકા કન્વીનર, ડીબી